ચીખલીમાં એબી સ્કૂલે અકલ્પનીય સિદ્ધિ ધોરણ 10 માં હાંસલ કરી છે, જેમાં 78 વિદ્યાર્થીઓ A1 અને 83 A2 ગ્રેડ સાથે 100% પરિણામ હાંસલ કર્યું છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ધોરણ 10 ના પરિણામમાં ચીખલીની એબી સ્કૂલે ફરી એકવાર શાનદાર સફળતા મેળવી શિક્ષણ ક્ષેત્રે પોતાનું પ્રભુત્વ સાબિત કર્યું છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળાએ 100% પરિણામ મેળવવાની પરંપરા જાળવી રાખી છે। શાળાના વિદ્યાર્થીઓ ઉત્તમ પ્રદર્શન કરતા કુલ 78 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 83 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યા છે, જે ચીખલી તાલુકામાં નોંધપાત્ર સિદ્ધિ માનવામાં આવી રહી છે। શાળાના વિદ્યાર્થી પટેલ કુશ રણજીતભાઈએ 583 ગુણ સાથે 99.90% મેળવી શાળામાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે। વિદ્યાર્થીની આ સિદ્ધિને પગલે શાળા પરિવાર તેમજ વાલીઓમાં આનંદનો માહોલ છવાયો હતો। શાળાની આ ભવ્ય સફળતાને ઉજવવા માટે ટ્રસ્ટી શ્રી નિર્મલ સર તથા આચાર્ય પ્રીતિબેન વણકરે શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓને મીઠાઈ વહેંચી અભિનંદન પાઠવ્યા હતા। સાથે જ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી। એબી સ્કૂલની આ સિદ્ધિ સમગ્ર ચીખલી તાલુકા માટે ગૌરવની બાબત બની છે। નામ પ્રીતિબેન વણકર છે। એબી સ્કૂલ ચીખલીમાં આચાર્ય તરીકે હું ફરજ બજાવું છું। ચીખલી તાલુકામાં સર્વશ્રેષ્ઠ પરિણામ આપતી શાળા એટલે એબી સ્કૂલ ચીખલી, જેમાં બાળકોના શ્રેષ્ઠ પરિણામ માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે। દર વર્ષે શાળામાં સારામાં સારું પરિણામ અને 100% રિઝલ્ટ આપી રહ્યા છે, જેમાં શાળા પરિવાર તરફથી A1 અને A2 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ અને વાલીઓને શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન। ગુડ આફ્ટરનૂન એવરીવન। એબી સ્કૂલ ચીખલી જેણે છેલ્લા 3 દિવસમાં સિદ્ધિઓના ડુંગરો ખડા કરી દીધા છે, જેમાં આજે જાહેર થયેલ ધોરણ 10ના પરિણામમાં શાળાના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં 100% પરિણામ લાવીને બાળકોએ જે સિદ્ધિ આપી છે તે અમારા માટે ગૌરવ અનુભવાવે છે। અને જેમાં 78 બાળકોએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 83 બાળકોએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। આ તમામ બાળકોને અને તેમના વાલીઓને હું અહીંયાથી અભિનંદન પાઠવું છું। આ સાથે જ 2 દિવસ પહેલા 12 સાયન્સ અને કોમર્સનું જે રિઝલ્ટ આવ્યું હતું, જેમાં ધોરણ 12 સાયન્સના 10 છોકરા લોકોએ A1 ગ્રેડ અને 45 છોકરાઓએ A2 ગ્રેડ તથા કોમર્સના 10 છોકરાએ A1 ગ્રેડ અને 25 છોકરાએ A2 ગ્રેડ લાવી શાળાનું નામ રોશન કર્યું છે। એ તમામ વિદ્યાર્થી અને વાલીઓને પણ આ તરફથી અભિનંદન પાઠવું છું। શાળા હંમેશા બાળકોના ભવિષ્યને માટે તત્પર રહે છે અને બાળકોના ભવિષ્યને માટે ચિંતિત રહેતી હોય। ગામડાના લેવલમાં આવેલી આ શાળા દર વર્ષે એવરેજ 13 જેટલા ડોક્ટરો અને 4 જેટલા IITનો બહાર પાડે છે, જેનો અમે ગૌરવ લઈ શકીએ છીએ। તો આ પ્રસંગે ફરી એકવાર તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ અને ખાસ મારા શિક્ષકગણ અને આચાર્યશ્રીને ખૂબ ખૂબ અભિનંદન। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।